જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, કેમ છો? થઈ જાવ તૈયાર. ટૂંક સમયમાં મેગા ખૂબ જ મોટો સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે, એકદમ ફ્રી. એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે અંગ્રેજી ગ્રામરના ખૂબ જ મહત્વના 50 નિયમ લઈને આવી ગયો છું. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. એ પહેલાં બહુ ઓછા સમયમાં આપણા યુટ્યુબ ચેનલ ઉપર 50,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા, બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમે જુઓ તો ખરા, ઇન્સ્ટાગ્રામમાં છે 95,000 ફોલોઅર્સ, ફેસબુકમાં થઈ ગયા છે 89,000 ફોલોઅર્સ બહુ ઓછા સમયમાં. બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ બંને પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર અને અર્થ આવે છે. ચેલેન્જ, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ નિયમ છે. તમને વાક્ય ન આવડે તો કાંઈ વાંધો નહીં, નિયમ ખાસ યાદ રાખજો. ગ્રામરના ખૂબ જ અગત્યના 50 નિયમ ફ્રી પીડીએફ ફાઇલ માટે 7556777820 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને પીડીએફ ફાઇલ સેન્ડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આ નિયમની ફ્રી પીડીએફ ફાઇલ માટે આ વિડીયોને તમે 5 ગ્રુપમાં શેર કરો, એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલો સ્ક્રીનશોટ આપેલ નંબર ઉપર મોકલી દો. પીડીએફ ફાઇલ ફ્રી. ચાલો, અંગ્રેજી ગ્રામરના મહત્વના નિયમ બેઝિકથી એડવાન્સ 50 નિયમ છે. પહેલો નિયમ શું છે? કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. કોઈ પણ પ્રિપોઝિશન ફોર, ઇન, બિફોર, આફ્ટર, આ બધા શું છે? પ્રિપોઝિશન છે. એના પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે હંમેશા ક્રિયાપદને આઈએનજી લાગે છે. આવા નિયમ તમે ક્યાંય જોયા જ નહીં હોય. રમવા માટે તો ફોર પ્લેઇંગ, બનાવવામાં ઇન મેકિંગ, ખાધા પહેલા બિફોર ઇટિંગ, રમ્યા પછી, ચાલો વાંચ્યા પછી આફ્ટર રીડિંગ. તમે જોવો તો ખરા, તો ફોર, ઇન, બિફોર, આફ્ટર આ બધા શું છે? પ્રિપોઝિશન. એના પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન, જો પછી લર્ન આવ્યું, ક્રિયાપદ છે તો ક્રિયાપદને આઈએનજી લાગે ઇન લર્નિંગ ઇંગ્લિશ. આ વાક્ય સાચું છે. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન લર્ન ઇંગ્લિશ, આ વાક્ય ખોટું છે. તમે જોજો, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે છે, મૂળ રૂપ ન આવે. ચાલો, સી ઇઝ ગુડ એટ સિંગિંગ. એટ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવે ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે છે. બીજો નિયમ, પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે, એટલે કે ઓબ્જેક્ટ આવે. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ નો આવે. મી, અઝ, હિમ, હર, ધેમ આવે. આ બે ખાસ નિયમ યાદ રાખજો મિત્રો. પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે, અને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. જસ્ટ એક્ઝામ્પલ, હું રમવા માટે આવીશ. તમે જો હું રમવા માટે આવીશ. હું પેલે ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, પેલે કરતા આવે આઈ, આવીશ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ કમ, એટલે કે હું આવીશ. માટે એટલે ફોર, અને રમવું એટલે પ્લે. પણ યાદ કરો, પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે છે. આઈ વિલ કમ ફોર પ્લેઇંગ, હું રમવા માટે આવીશ. આ પહેલો નિયમ. બીજો નિયમ તમે જો, હી ટોક્ડ ટુ મી, હી ટોક્ડ ટુ આઈ, આ ખોટું છે, કારણ કે પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. સી વેન્ટ વિથ હિમ, સી વેન્ટ વિથ હી, આ વાક્ય ખોટું છે. વિથ હી નહીં, વિથ હિમ, કર્મ વિભક્તિ. બરાબર. રામે મને કહ્યું, રામ ટોલ્ડ આઈ, આ વાક્ય ખોટું છે. રામે મને કહ્યું, રામ ટોલ્ડ મી, કર્મ આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, રામ મારી સાથે, રામ મારી સાથે આવશે. રામ વિલ કમ વિથ આઈ નહીં, વિથ મી, મારી સાથે. પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે
છે. ચાલો, માત્ર ને માત્ર એકલા વિશેષણની આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી. વિશેષણ ભાવવાચક શબ્દ હોય કે જેને આપણે જોઈ શકતા ન હોય કે સ્પર્શ પણ કરી શકતા ન હોય, માત્ર ને માત્ર અનુભવ કરી શકીએ. સફળતા, નિષ્ફળતા, આનંદ, ઉલ્લાસ, હતાશ, ઈમાનદારી, દયાળુ, ઓનેસ્ટી, બ્યુટી, તમે જોઈ શકો છો. તો આની આગળ આર્ટિકલ આવતો નથી. પણ વિશેષણ પછી જાતિવાચક એકવચન નામ હોય તો વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ આવે છે. એ આપણે એક્ઝામ્પલ જોઈએ. તે પ્રામાણિક છે, હી ઇઝ ઓનેસ્ટ. પછી આમ નો આવે, હી ઇઝ એન ઓનેસ્ટ. આ ખોટું છે, આ સાચું છે. માત્ર ને માત્ર એકલા વિશેષણની આગળ આર્ટિકલ આવતો નથી. પણ વિશેષણ પછી નાઉન જાતિવાચક એકવચન નામ હોય, બોય, ગર્લ, સ્ટુડન્ટ, તે પ્રામાણિક છે, તે પ્રામાણિક છોકરો છે. વિશેષણ પછી જાતિવાચક એકવચન નામ આવતું હોય તો વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ લાગે છે. ઓનેસ્ટ એટલે હી ઇઝ એન ઓનેસ્ટ બોય. હજી એક એક્ઝામ્પલ લઈએ, જસ્ટ એક્ઝામ્પલ. તે બહાદુર છે છોકરી માટે, સી ઇઝ બ્રેવ. આમાં આર્ટિકલ નો લાગે. સી ઇઝ, જો અહીં આવી ગયું વિશેષણ પછી જાતિવાચક એકવચન નામ, તો આના ઉચ્ચાર મુજબ આર્ટિકલ લાગે છે બ્રેવ. સી ઇઝ અ બ્રેવ ગર્લ. બરાબર, ચાલો થઈ જાવ તૈયાર. ઓનેસ્ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ, બ્યુટી ઇઝ એડમાયર્ડ બાય ઓલ. વાક્ય ન આવડે તો કાંઈ વાંધો નહીં, નિયમ ખાલી યાદ રાખજો. નિયમ ખાલી યાદ રાખજો. વાક્ય ન આવડે તો કાંઈ વાંધો નહીં. આ જ વાક્ય જો, સી હી ઇઝ અ ગુડ બોય. હી ઇઝ અ ગુડ બોય. વિશેષણ પછી જાતિવાચક એકવચન નામ છે એટલે આર્ટિકલ આવે છે. તે ઇન્ટેલિજન્ટ છે તો જો ખાલી સી ઇઝ ઇન્ટેલિજન્ટ. પણ તે બુદ્ધિશાળી છોકરી છે તો સી ઇઝ ઇન્ટેલિજન્ટ ગર્લ. ઉચ્ચાર મુજબ આર્ટિકલ આવે ઇન્ટેલિજન્ટ એટલે એનો. કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કેન, કુડ, શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. સોરી, માફ કરજો. ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. યાદ કરો, ઈચ્છાવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, નીડવાળા વાક્યો, વોન્ટ છે, બધામાં સમજવાયું. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ એટલે એમ ઇઝ આર, વોઝ વર, હેવ, હેઝ, હેડ. સહાયકારક ક્રિયાપદ પછી મુખ્ય ક્રિયાપદ આવે છે. એ કોઈ પણ સ્વરૂપમાં હોય. હું એમ કહું ને કે તે લખી રહ્યો છે, હી ઇઝ રાઇટિંગ. તે લખશે, હી વિલ રાઇટ. તમે જોવું જોઈએ. આ સહાયકારક ક્રિયાપદ છે. એના પછી મુખ્ય ક્રિયાપદ આવતું હોય છે. એ કોઈ પણ સ્વરૂપમાં હોય છે. હી ઇઝ વર્કિંગ. ધે હેવ કમ્પ્લીટેડ ધ વર્ક. ખાસ અગત્યનું છે, આવું તમે ક્યાંય જોયું હશે નહીં. એવરી ઇચ પછી સિંગ્યુલર નાઉન. ખૂબ એટલે ખૂબ અગત્યનું છે. ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન. એવરી અને ઇચ શબ્દ હોય ને તો એના પછી એટલે મીન્સ કે એની સાથે હંમેશા એકવચન ક્રિયાપદનું એકવચનનું રૂપ આવે છે. સમબડી, સમવન, એવરીબડી, એવરીવન, નોબડી, નો વન, એનીબડી, એનીવન, સમથિંગ, એવરીથિંગ, નથિંગ, એવરી, ઇચ. આ બધામાં શું આવે? એકવચન આવે છે. જાર્યું, ઇચ સ્ટુડન્ટ ઇઝ, એવરી બોય લાઇક્સ, એકવચન આવે છે. વન ઓફ પછી પ્લુરલ એટલે કે વન ઓફ પછી બહુવચન આવે છે. વન ઓફ પછી બહુવચન આવે છે. હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર્સ. હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર. આ ખોટું છે, આ વાક્ય સાચું છે. હી ઇઝ વન ઓફ ધ
બેસ્ટ પ્લેયર્સ. હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર. આ ખોટું છે, પહેલું વાક્ય સાચું છે. વન ઓફ પછી બહુવચન આવે છે, યાદ રાખજો. આઈધર અથવા નાઈધર સાથે એક વચન, આઈધર અથવા નાઈધર સાથે એક વચન આવે છે. નાઈધર, આઈધર, બોય, વોઝ. ઓપ્શન અહીંયા વર નો આવે. આઈધર આન્સર ઇઝ કરેક્ટ, અહીંયા વોઝ નો આવે, સોરી આર નો આવે. બરોબર. ચાલો, ખાસ અગત્યનું છે. વાક્ય યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, નિયમ ખાસ યાદ રાખજો મારા વાલા મિત્રો. મેની, ઘણા, ફ્યુ, સેવરલ પછી બહુવચન આવે છે, ખાસ યાદ રાખજો. એવરી, ઇચ સાથે એક વચન ક્રિયાપદ. વન ઓફ પછી બહુવચન. આઈધર, નાઈધર પછી એક વચન. મેની, ફ્યુ, સેવરલ સાથે બહુવચન. સિંગ્યુલર એટલે કે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. મેની સ્ટુડન્ટ્સ કેમ, સેવરલ બુક્સ આર. તમે જો તો ખરા, બરોબર. અને આ નિયમની ફ્રી પીડીએફ ફાઇલ માટે આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરો, એનો સ્ક્રીનશોટ મોકલી દો મને આ નંબર ઉપર, એટલે પીડીએફ ફાઇલ ફ્રી. આખો વિડીયો જોજો, 50 જેટલા નિયમ છે. ચાલો, મેની, સોરી, મચ, લિટલ પછી અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ એટલે ગણી શકાય, સંખ્યા માટે આવે. અનકાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાય નહીં, પ્રવાહી જથ્થા માટે આવે. એના મચ અને લિટલ પછી ગણી ન શકાય એવા નામ આવતા હોય. જોઈએ, મચ પછી વોટર, પાણી પ્રવાહીમાં આવે. લિટલ પછી મની. આ બધા અનકાઉન્ટેબલ છે. સબ્જેક્ટ અને વર્બનો મેળ એટલે કે એગ્રીમેન્ટ. ખબર જ છે આપણને કે કર્તા પહેલા આવતું હોય કર્તા, પછી આવતું હોય ક્રિયાપદ, બરાબર. અને આઈ, વી, સાદો વર્તમાન કાળ હોય તો આઈ, વી, યુ, ધે. બહુવચનમાં મૂળ ક્રિયાપદ. હી, સી, ઇટમાં એસ અથવા એસ. સબ્જેક્ટ અને વર્બનો મેળ એટલે શું કે કર્તા મુજબ ક્રિયાપદ મૂકવામાં આવે છે. ને ખબર જ છે, સિંગ્યુલર સબ્જેક્ટ, સિંગ્યુલર વર્બ. એક વચન સાથે એક વચન, બહુવચન સાથે બહુવચન. ધ બોય પ્લેઝ ક્રિકેટ, ધ બોયઝ પ્લે ક્રિકેટ. આ એક જ છોકરો છે, આમાં બે અથવા બે કરતા વધારે છોકરા છે. ધેર ઇઝ અને ધેર વોઝ આવે છે એક વચનમાં, એની સાથે આવે છે સિંગ્યુલર. ધેર આર અને ધેર વર એની સાથે આવે છે બહુવચન. ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ. આ જ વાક્ય જો બહુવચનનું હોત તો ધેર આર પેન્સ ઓન ધ ટેબલ. ટેબલ પર એક પેન છે, ટેબલ પર પેન છે, એટલે મીન્સ કે બે અથવા બે કરતા વધારે છે. જ્યારે તમે જોઈ શકો છો, ધેર આર મેની બુક્સ. આ નિયમ તમે ક્યાંય જોયા હશે નહીં હો, પહેલી વાર છે ઇતિહાસમાં, યુટ્યુબમાં. લેટ અને લેટ્સ પછી ખબર છે આપણને કે લેટ સાથે હંમેશા મૂળ, જો લેટ વાળા વાક્યમાં, લેટ્સ વાળા વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. લેટ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ, લેટ પછી કર્મ વિભક્તિ અને પછી મૂળ ક્રિયાપદ. લેટનો અર્થ થાય દો. મને જવા દો, લેટ મી ગો. મને આવવા દો, લેટ મી કમ. મને વિચારવા દો, લેટ મી થિંક. મને રમવા દો, લેટ મી પ્લે. ને આનો અર્થ થાય ચાલો. ચાલો જઈએ, લેટ્સ ગો. ચાલો ખાઈએ, લેટ્સ ઈટ. ચાલો વાંચીએ, લેટ્સ રીડ. ચાલો રમીએ, લેટ્સ પ્લે. ચાલો વિચારીએ, લેટ્સ થિંક. લેટ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે સ્પોકન ઇંગ્લિશના વાક્ય. સ્પોકન ઇંગ્લિશના વાક્યમાં ખબર છે આપણને, સ્પોકન ઇંગ્લિશના વાક્ય છે ને એ એક પ્રકારના આજ્ઞાર્થ વાક્ય છે. બોલનાર વ્યક્તિ સામેવાળી સાંભળનાર વ્યક્તિને કોઈ ક્રિયા કરવાનું કહે અથવા ન કહે, હંમેશા શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી. હકાર વાક્ય હોય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી. નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટ. ઓપન ધ ડોર, દરવાજો ખોલો. સિટ ડાઉન, બેસી જાઓ. કમ હિયર, અહીં આવો. તમે જોવો તો ખરા. હકાર વાક્ય છે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. નકાર વાક્યમાં ડોન્ટ આવે. સમય બગાડતા નહીં, ડોન્ટ વેસ્ટ ટાઈમ. પાણી બગાડતા નહીં, ડોન્ટ વેસ્ટ વોટર. ચાલો ખબર છે આપણને ડુ,
જો આફ્ટર ડીડ, આફ્ટર ડઝ, ડુ, વર્બ ફર્સ્ટ ફોર્મ એટલે કે V1 નું ખબર છે આપણને. યાદ રાખજો અંગ્રેજી ગ્રામરમાં ડુ, ડઝ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ડીડ આવે એટલે ભૂત ભાગે, ડીડ આવે એટલે ભૂત ભાગે છે. ડીડ યુ ગો ધેર, શું તમે ત્યાં ગયા? આ વાક્ય સાચું છે. ડીડ યુ વેન્ટ ધેર, આ વાક્ય ખોટું છે કારણ કે ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ડઝ હી પ્લે ક્રિકેટ, આ વાક્ય સાચું છે. ડઝ હી પ્લેઝ ક્રિકેટ, આ વાક્ય ખોટું છે કારણ કે ડુ, ડઝ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ડુ ધે વર્ક હિયર, ડુ ધે વર્ક હિયર, ડુ, ડઝ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો, આનો તો ઘણા બધા નિયમ છે, આપણે 2 પાર્ટ કરશું, પણ પહેલા 20 નિયમ જોવાઈ ગયા. નિયમ ખૂબ અગત્યના હતા. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે, અને તમે જોવો તો ખરા, પ્લીઝ સાથ આપો. 50,000 કરતાં વધારે લોકો જોડાઈ ગયા છે. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. દરેક વ્યક્તિ 5-5 ગ્રુપમાં શેર કરે, દરેક વ્યક્તિ 5-5 સબસ્ક્રાઈબર કરાવે, કેટલું થાય હે? નીચે કોમેન્ટ કરી નાખો. વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે. અને એ પહેલાં ટૂંક સમયમાં જોરદારનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે. ફટાફટ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને ડેઈલી વિડીયો જોતા રહેજો. 90 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. આવા નિયમ તમે ક્યાંય જોયા હશે નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.